अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। शून्य થઈ ગયો તો પછી તો શું હોય શું? આ તમે જે બધા શબ્દો બોલો છો ને એ બધા પુરુષાર્થમાં જાય. હા, પુરુષાર્થ કર્યા શૂન્ય પછી લેવલમાં પછી ના હોય. ના પુરુષાર્થ પછી પરિણામ આવે પછી મને શૂન્ય લેવલે આ ના આવે પછી. તો કે આ તીર્થંકર ભગવાન શૂન્ય લેવલે જવારની પ્રક્રિયામાં આવે બધું. હા, તો પણ શૂન્ય લેવલ થઈ જાય ત્યારે શું હોય કે મહાવીર ભગવાન કે સમજો સિમંદર સ્વામી ભગવાન તીર્થંકર ભગવાન છે, એમને કેવળ જ્ઞાન થઈ ગયું છે, તો કે કેવળ જ્ઞાન થઈ ગયું આપણને જે કામ લાગે છે એ કેવળ જ્ઞાન જે પરિણામમાં આવ્યું છે એ કામ લાગે છે. સ્થૂળ દાખલો આપણે સમજાશે. 5 વર્ષનો છોકરો બાળ મંદિરમાં જાય છે ભણવા, પછી 10 વર્ષ થયા એટલે 5મીમાં છે, 5મી ધોરણ ભણે છે. એ નક્કી કરે છે કે મારે ડોક્ટર થવું છે. શું નક્કી કરે છે? ડોક્ટર થવું છે, એનો ગોલ છે. પાછો આગળ તો ભણે છે 6, 7, 8, 9, 10, પછી કોલેજમાં જાય છે, ડોક્ટરની MBBS ડિગ્રી પ્રાપ્ત કરે છે. પછી MD થાય છે, ત્યાં પાસ થઈ જાય છે. ડિગ્રી એને મળી ગઈ. શું થઈ ગયું? આજે એને ડિગ્રી મળી ગઈ, તમે MD થઈ ગયા, માસ્ટર ઓફ ડોક્ટર થઈ ગયા. એને શું એચીવ કર્યું? ડિગ્રી તો શું વસ્તુ છે? શું એચીવ કર્યું એમ? એ તો કાગળની વાત કરીએ આપણે. કાગળ નથી તો શું એચીવ કર્યું એમ? કાગળની વાત જવા દઈએ, તો આપણી ફોર્માલિટી છે. જ્ઞાન એચીવ કર્યું પણ એ વિઝિબલ છે? નો. ધેટ્સ ઇટ. એટલે આ અનુભવ દશા જે છે, આ તો સ્થૂળ દાખલો આપ્યો, એની મર્યાદા તો હોય. એવું જ્ઞાનમાં આવું છે. જ્યારે પ્રાપ્ત કરે ને પછી કશું નથી. મેં કંઈ કર્યું એ સબ્જેક્ટ જ નથી રહેતો. મારે કરવાનું છે ને. મારે આજે અમદાવાદથી મુંબઈ હોય ને 500 કિલોમીટર દૂર છે. 1 માઇલ ચાલીએ ને ચારી તરફ તો લાગે કે હજુ 2 કિલોમીટર ગયા, 5 ગયા, 25 ગયા, 50 ગયા, 100 ગયા, હજુ મુંબઈ આટલું દૂર, મુંબઈ આટલું દૂર, મુંબઈ આટલું દૂર. પછી હવે 10 રહ્યા, 5 રહ્યા, 2 રહ્યા, 1 રહ્યું. પછી મુંબઈ એન્ટર થઈ જાય ને શું ફેર પડ્યો આપણને? હવે હું મુંબઈ આવી ગયા બસ. પણ અનુભવ શું ફેર પડ્યો? તો બાળકી દેખાય. આપણે અંદર રિયલાઇઝ કર્યું કે મુંબઈ હવે આવી ગયું છે. હવે મુંબઈ જવા માટે મારે ચાલવાનું, ટૂંકમાં પુરુષાર્થ કરવાનો. પુરુષાર્થનું ફળ શું? તો કે મુંબઈ આવી ગયું. હવે મુંબઈમાં આવ્યા પછી મુંબઈ પહોંચવાનો પુરુષાર્થ નથી કરવાનો. નહીં, હું તો એ જે પરિણામમાં સ્વરૂપ આવ્યું છે ને, શૂન્ય સ્વરૂપ જ હોય. શૂન્ય એ જ પૂર્ણ છે. બરોબર ને? હું તો એ પૂછી રહ્યો છું કે એ જે કેવળ જ્ઞાન સ્વરૂપ જે અનુભવમાં આવ્યું છે એ સ્વરૂપ કે ત્યાં કઈક દ્રવ્ય ખરું? દ્રવ્ય ખરું, પણ કયું દ્રવ્ય? કારણ શું છે? આજે મને જ્ઞાન થાય છે, આજે શરૂઆતમાં એક અજ્ઞાનીને જ્ઞાન થાય છે, ત્યારે હુંની જે સ્થિતિ પરિણામમાં આવે છે, સમજો પુરુષાર્થ કરીને, દાખલા તરીકે દાદા ભગવાનની વાત કરું છું, જ્ઞાની પુરુષ દાદા ભગવાન, ત્યાં એક જ્ઞાની પુરુષનું પણ દ્રવ્ય ખરું, બરોબર? હવે અહીંયા હું જયારે જ્ઞાન પામું છું ત્યારે એ બહુ જાડું હોય છે. પછી એ જયારે પુરુષાર્થ કરીને જ્ઞાનીના સમજો 356 ડિગ્રી ગયા ત્યારે બહુ પાટું ઠઠું એક આ થાય. અને છેવટે કેવળ જ્ઞાન સ્વરૂપનો એનો અનુભવ થાય છે ત્યારે એક પોતે હું કેવળ જ્ઞાન સ્વરૂપ એટલે કે એકદમ એને તમે કહો ને સૂક્ષ્મતમની પણ કદાચ સૂક્ષ્મથી સૂક્ષ્મ કહે છે એવું સ્વરૂપ, એવું કઈક સ્વરૂપ છે કે હું એ જોઈ રહ્યો છું, મને ખબર નથી. પણ એ એક સ્વરૂપ હોવું જોઈએ અથવા તો દ્રવ્ય હોવું જોઈએ એવું માનું છું. બીજો દાખલો આપણે સમજાવું. અત્યાર સુધી આપણું હું છે ને, સંસારી અવસ્થામાં હું એ મારામાં સમાયેલું છે. ક્યાં સમાયું છે? હું મારામાં સમાયેલું છું. હા, કઈ રીતે સમજાવું? એટલે માલિકી કોનું? કે આ હું દેહધારી છું, આ મારા માતા છે, આ મારા પિતા છે, આ મારા ભાઈ છે, આ મારા બહેન છે, આ મારા પત્ની છે, આ મારા પતિ છે, આ મારી મિલકત છે, આ મારી સંપત્તિ છે, આ મારી આવડત છે, મારું નોલેજ છે, જે કંઈ છે આ બધામાં હું સમાયું છે. શું સમાયું છે? મારામાં પણ હું સમાયું છે. બરોબર છે. ખ્યાલ આવે છે? એ જ્ઞાની પુરુષ શું કહે છે કે જ્ઞાનનો મતલબ શું? આ બધામાંથી હું કાઢીને તારામાં આવી જવું એ નામ જ્ઞાન. એ બધામાંથી હું કાઢવાનું છે, દ્રષ્ટિથી. પાછું ફિઝિકલ નહીં, ઉદયમાં તો રહેશે પણ દ્રષ્ટિથી નીકળી ગયું અને હું આવી ગયું, બસ એ પૂર્ણાહુતિ. એટલે કાઢવાની પ્રક્રિયાને પુરુષાર્થ કહેવાય છે. શું કહેવાય છે? અને નીકળી ગયું એ પરિણામ થઈ ગયું. પછી કે છે હવે મારે હું કાઢવાનું ભગવાન, તો કે છે જ નહીં તો પછી ક્યાં કાઢવાનું? હોય ત્યાં સુધી કાઢવાનું ને. કુંકુંડાચાર્ય એવું કહ્યું, જેમાં હું નતું એમાં તમે હું સ્થાપિત કરેલું, એમાંથી બહાર કાઢીને જ્યાં હું છે એમાં સ્થાપિત થઈ ગયું. બધા હુંમાં સ્થાપિત થવા જોઈએ. બધા હું, આ મારી વાઈફ એનું હું અહીંયા આવવું જોઈએ, આ મારો પતિ એનું હું અહીંયા આવવું જોઈએ, આ મારી મિલકત એનું હું અહીંયા આવવું જોઈએ, આ મારું દેહ એનું હું અહીંયા આવવું જોઈએ. બધામાંથી હું કાઢી નાખવાનું છે. શું કાઢી નાખવાનું છે? એ હું સ્થાપિત આમાં થયું હતું એ ક્યાં આવવું જોઈએ? આત્મામાં. એ સ્થાપિત થઈ ગયું. બધા હુંમાંથી હું અહીંયા આવી ગયું.
બસ એ પૂર્ણાહુતિ. અને કાઢવાની પ્રક્રિયા એનું નામ પુરુષાર્થ. કરવાની પ્રક્રિયા એટલે તો પોતાનો પુરુષાર્થ પોતાના સ્વરૂપમાં રહેવું જ હા, ને. બસ એ જ ને. બાકી એવું કઈ કરવાનું કે અલગ રીતે કરવાનું ના, નથી ને. ના, ના, ના. સવાલ જ નથી ને. હવે આ જે કેવળ જ્ઞાન સ્વરૂપની વાત થાય છે ને, ત્યાં એક જ્ઞાનીનો આ છે, આજે કદાચ લાવ્યો નથી, એમાં એમણે એવું કહ્યું કે મૂળ આત્માનું કેવળ જ્ઞાન એ પણ અખંડિતપણે છે એ ખંડિતપણે ના અને હોય. પરિણામ એને અપરિણામી કહ્યું છે, અને કે પરિણામ પામેલું કેવળ જ્ઞાન એ પણ અખંડિતપણે છે. બંને અખંડિતપણે એક થઈને રહે છે, ગર્ભિતપણે રહેલું છે જી. એવું એમણે કહ્યું. એ આ ગર્ભિત આ શું કહે છે શું? ને આ પણ અખંડિત છે. પરિણામી અને અપરિણામી બંને કેવળ જ્ઞાન સ્વરૂપ અખંડિતપણે છે. જે મૂળ સ્વરૂપ છે એ અખંડિત પ્રમાણે છે, જે કેવળ જ્ઞાન સ્વરૂપ છે તે, અને જે પરિણામ સ્વરૂપે કેવળ જ્ઞાન પ્રગટ થયું છે તે પણ અખંડિત છે. બરોબર ને? હા, પછી એમાં શું પૂછ્યું તમારે? એટલે બરાબર છે. એ હવે એ શું કહે છે ગર્ભિતપણે એટલે? એ સમજાવું કે અત્યારે જે હું આપણું બીજામાં સ્થાપિત થયું છે, શું કહું છું, હું બીજામાં સ્થાપિત થયું. દેહમાં પણ સ્થાપિત થયું, વ્યક્તિમાં સ્થાપિત થયું, વસ્તુમાં સ્થાપિત થયું, પદાર્થોમાં સ્થાપિત થયું, સ્ટેટસમાં સ્થાપિત થયું. આપણું હું ત્યાં સ્થાપિત થયું ને, મારાના માધ્યમ દ્વારા હું સ્થાપિત થયું. એ જે હું જે છે એ એકડા વગર તો બીજે ઠેકાણે સ્થાપિત થાય નહીં. સેન્ટર ના હોય તો થાય ના થાય, પણ કેવળ જ્ઞાન થાય ત્યારે તો મારામાંથી હું નીકળી જ ગયું હોય ને. ના. કેવળ જ્ઞાન થાય તરત નીકળી ગયું, પણ કેવળ જ્ઞાનની પ્રક્રિયામાં ના નીકળી ગયું હોય અને ને. પ્રક્રિયામાં ના નીકળ્યું, હું તો કેવળ જ્ઞાન થઈ ગયાની વાત કરું પછી તો છું. પૂર્ણાહુતિ જોઈએ. ના, તો ત્યાં તો મારામાં હું રહેતું જ નથી કે મારું રહેતું નથી. ત્યાં હું નથી રહેતું પણ હિસાબ રહે છે. હિસાબ, હા, પેલા અઘાટી કર્મો વાળા, એટલે હિસાબ ને એના હિસાબો છે. ક્ષેત્રના જીવને તો હિસાબે નથી. એ એના હિસાબો છે, મૂળ આત્માના નથી. હા, બરોબર પણ છે. હિસાબ તો છે ને. પણ મારે તો એમ કેવું છે, એ તો અઘાટી કર્મોના જે હિસાબો છે એ તો સમય પ્રમાણે તો પૂરા થવાના છે. ચોક્કસ, બરોબર છે. પણ ઈ બે જે કેવળ જ્ઞાન સ્વરૂપ થયા, બંને અખંડિતપણે એક સાથે રહે છે, પણ ગર્ભિતપણે રહે છે. બંને અખંડિત છે, પાછા એક રહે છે અને ગર્ભિતપણે રહે છે, એવું કહે છે. કારણ કે પરિણામી અને અપરિણામી એક જ છે. આમાં શું છે સમજાવું તમને કે જ્ઞાની પુરુષનું કહેવાનો મતલબ એ છે કે એક વ્યક્તિને કેવળ જ્ઞાન થઈ ગયું ને એક વ્યક્તિ સિદ્ધ ક્ષેત્રમાં છે, તો બંને સરખા જ છે. ખાલી ટાઈમનો જ પ્રશ્ન છે. કયો પ્રશ્ન છે? પરિણામ પામેલું કેવળ જ્ઞાન સ્વરૂપ તો અહીંયા જ રહેવાનું ને. કારણ કે ત્યાં જે જાય છે એ તો મૂળ આત્માનું જે કેવળ જ્ઞાન સ્વરૂપ છે, મૂળ આત્મા ત્યાં સિદ્ધ ગતિમાં તો જવાનું. કેવળ જ્ઞાન શબ્દ જ અહીંયા લાગુ પડે છે. ત્યાં કેવળ જ્ઞાન શબ્દ જ નથી. આપણે વાતો કરી. ત્યાં કેવળ જ છે. હા, આપણે વાતો કરી દીધી. અચ્છા, તો કેવળ જ્ઞાન શબ્દ અપેક્ષાથી છે. શું છે? કેવળ અજ્ઞાનની અપેક્ષા અહીંયા કેવળ જ્ઞાન છે. હા, એ મેં આગળ કહ્યું હતું. મિથ્યા દર્શનની જગ્યાએ અહીંયા મિથ્યા જ્ઞાન છે. મિથ્યા જ્ઞાનની જગ્યાએ મિથ્યા દર્શન છે. ખ્યાલ આવે ને? એટલે આ અપેક્ષાથી છે. આ શબ્દો છે ને, તો કે એ કેવળ જ્ઞાન સ્વરૂપ વિલય થઈ જાય છે પછી અહીંયા? એમાં વિલય થવાનો કારણ કે પ્રશ્ન. હું તો વિલય થઈ જાય છે. હું વિલય થઈ ગયો એટલે કેવળ જ્ઞાન જે મારે પ્રાપ્ત કરવાનું હતું એ સબ્જેક્ટ જતો રહ્યો. જતો રહ્યો. હા, એ તો બધું પૂરું થઈ ગયું. બસ. અને કેવળ જ્ઞાન તો હતું જ, એ ખુલ્લું થઈ ગયું. શું થઈ ગયું? અત્યાર સુધી મારે જે પ્રાપ્ત કરવાનો સંજોગ હતો એ ખુલ્લો થઈ ગયો. પણ જ્યાં સુધી ખુલ્લું થયું નતું ત્યાં સુધી મારે પ્રાપ્ત કરવાનું હતું. જેમ આપણે 1 લાખ રૂપિયાની લોન હોય અને દર મહિને 1000 ભરતા હોય, તો છેલ્લો હપ્તો બાકી છે તોય એને લોન તો કહેવાય જ. શું કહેવાય? એ ખરું, પણ છેલ્લો હપ્તો ચૂકવી દીધો પછી લોન થી. પણ આજે સિમંદર સ્વામી ભગવાન તીર્થંકર ભગવાન છે, બરોબર, ત્યાં એમનું કેવળ જ્ઞાન એમને પ્રાપ્ત છે. થઈ ગયું છે, બરોબર છે. છે. હવે લોકોને જે કામ લાગે છે કલ્યાણ સ્વરૂપ કે કેવળ જ્ઞાન આ સ્વરૂપ ભાગ એમનું, છે. તે આ 12નો ભાગ છે, બરોબર. તે મૂળ આત્મા નથી, નથી. બરોબર ને? મૂળ આત્મા તો કોઈને કામ લાગે નહીં, સાંભળો ને, તો એટલે મૂળ આત્મા એ છે કેવળ ને કે આ કેવળ જ્ઞાન સ્વરૂપ પરિણામ પામેલું પણ છે, બરોબર ને? બે છે ને અત્યારે. હા, બોલો પછી. હા, હવે સમય એ કે આપણા ઘાટી કર્મ પૂરા થશે, આયુષ્ય કર્મ પૂરું થશે, તો આ ક્યાં જશે? કોણ આ હા, એટલે જે કેવળ જ્ઞાન સ્વરૂપ સિમંદર સ્વામી ભગવાન છે તે આ સિમંદર સ્વામી નામધારી છે, દેહધારી છે, એમનો અગ્નિ સંસ્કાર થાય. એ તો ઘાટી કર્મ વાળા છે. તો બીજું કોણ? તો પછી સિમંદર સ્વામી થોડા ઘાતી વાળા હોય. નામ કર્મ છે. નામ કર્મ એટલે જ ઘાતી કર્મ. તો કે નામ કર્મમાં શું આવે? તો આ કેવળ જ્ઞાન સ્વરૂપ પણ આવી જાય. બધું જ. તો કે ગોત્ર કર્મમાં શું આવે? એ જ આવી જાય બધું. બધું જ. નામ કર્મ એટલે આ તીર્થંકર ગોત્ર તે શું છે? એટલે મેં આગળ નામ કર્મ નો ઉદય છે. એટલે હે તો આ તીર્થંકર ગોત્ર એ ગોત્ર છે. નામ કર્મનો ઉદય એક તીર્થંકર. તો પછી એ 4 પ્રકારના જે કર્મો છે એનો એમાંનો ભાગ છે, નવો નથી. તો આ ગોત્ર આત્માનો ભાગ નથી. તો આ નામ કર્મ આપણે જુદું બોલીએ છીએ અને ગોત્ર કર્મ જુદું બોલીએ છીએ. તો કે ગોત્ર કર્મમાં શું આવે છે? એ કેવી રીતે ઊભું થાય છે? તીર્થંકર ગોત્ર એટલે ઉચ્ચ પ્રકારનું ગોત્ર કહેવાય. અને તીર્થંકર નામ એ નામ કર્મમાં જાય. અને તીર્થંકરનું જે ચારિત્ર છે એ વેદનીયમાં જાય.
અને તીર્થંકરનું આયુષ્ય. એ આયુષ્ય કરવામાં જાય. આવી રીતે 4 ભાગ પડે: નામ, ગોત્ર, વેદની અને ચારિત્ર કહેવાય. અને પેલું આયુષ્ય. એમને પણ ચારિત્ર તો હોય ને, ચારિત્રમાં વેદના ના હોય જ ને. બસ એ ચારિત્ર એટલે વેદનીય કર્મ. એ વેદનીય કર્મ છે એ લોકોના કલ્યાણના કામ કરે છે. એમનું એ રીતનું વેદન છે, સમજાય છે ને. પણ એને આત્મા સાથે કોઈ લેવા દેવા નથી. એ તીર્થંકર ગોત્ર એ ફળ છે. શું છે? એ આત્મા નથી, કે આત્માનો ભાગ નથી. એ તો બરોબર. બરોબર. પછી વિલીન થઈ જાય. ત્યાં પછી જ્ઞાન, દર્શન, ચારિત્ર કશું રહેતું નથી. કેવળ સ્વભાવ. એ સ્વભાવ આખા બ્રહ્માંડને પ્રકાશિત કરે. પણ ભગવાન આખું બ્રહ્માંડ પ્રકાશિત થાય તો પછી દેખાય નહીં. ભગવાન કે પણ દેખનારો ના રહ્યો ને. પણ શું ના રહ્યો? હા, અત્યારે પ્રતિષ્ઠિત આત્મા છે તો દેખનારો છે, નહીં તો દેખનારો ક્યાં ગયા છે? પછી એ પાછો દેખનારો હોય તો પાછો નીચે આવે. આ સંસારમાં જોઈ જાણીને તો આ ભૂલ થઈ છે. એટલે તો શ્રીમદ રાજચંદ્રે કીધું કે દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખોનો દેખે ને. જ્ઞાનીએ જ્ઞાન આપ્યું કે હું શુદ્ધાત્મા છું. આપણે સ્વીકાર્યું કર્યું કે હું શુદ્ધાત્મા છું. વળી પાછો ગમતી વસ્તુ જુએ એટલે પાછો ચોંટી જાય. દેખ્યો ને પાછો ભૂલી ગયો કે હું કોણ છું. ખ્યાલ આવ્યો? કોઈ અપમાન કર્યું, પાછો ભૂલી ગયો કે હું શુદ્ધાત્મા છું. હું ચંદ્રલાલ છું, આવી ગયો પાછો. કોઈએ કઈ વસ્તુ લઈ લીધી, પાછો હું ચંદ્રલાલ થઈ ગયો. એટલે હું ભૂલી ગયો. દેખત ભૂલી ટળી ગઈ. દેખ્યું, અવસ્થામાં જોયું, એકાકાર થયો અને હું કોણ છું એ ભૂલી ગયો. એટલે દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખોનો ક્ષય થાય. એ ભૂલવું ના જોઈએ. જન્મથી મોત સુધીના બધા સંજોગોમાં હું કોણ છું એ ના ચૂકાય. એ જ્ઞાનનો ઉપયોગ. અને ત્યાં ચૂકી ગયા એને જ્ઞાનીએ પ્રમાદ કહ્યો. અને ન હોવું જ્ઞાન એને અજ્ઞાન કહ્યું. અજ્ઞાન, પ્રમાદ અને પુરુષાર્થ. આ ઉપયોગ જે છે